તો ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। છેલ્લા 5 વર્ષથી ચોરવાડ નગરપાલિકા પર કોંગ્રેસનું શાસન છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જિલ્પાબેન ચુડાસમા પ્રમુખ તરીકે ફરજ બજાવે છે, ત્યારે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેવા ખુદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા મેદાને પડ્યા છે। નગરપાલિકા જીતવા બંને પક્ષો એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિકાસ કામોને લઈને લોકો ફરીથી તેમના ઉપર વિશ્વાસ મૂકશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચોરવાડ નગરપાલિકા પર ભાજપનો ઝંડો લગાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે। આ ગામના દીકરા તરીકે મારા વતનને વચન છે કે આવનારા સમયમાં ચોરવાડ હોલિડે કેમ્પ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જગવિખ્યાત છે, એ ફરી પાછું જીવિત થાય એવું મારા વતનને વચન